મુક્ત વેપાર સમજૂતીને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા કિસાન મજદૂર સંઘ દ્વારા દેખાવો યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વેપાર સમજૂતી કાયદા લાવવામાં આવી રહ્યા છે, જેનાથી ખેડૂતો અને મજદૂરોને મોટા પ્રમાણમાં નુકસાન જવાનો ભય રહેલો છે। તો સરકાર દ્વારા ચાલી રહેલી આ સમજૂતીને કારણે અન્ય દેશોની ખેત પેદાશો આપણા ભારત દેશના હાવી થઈ જશે, જેથી આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોના ભાવ પૂરતા નહીં મળે અને ખેડૂતો બરબાદ થઈ જશે। ત્યારે હાલના સમયમાં પણ આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોને જણસીના ભાવ પૂરા મળતા ન હોવાથી ખેડૂતો અને ખેત મજૂરો દેવામાં ડૂબી રહ્યા છે, જેને લઈ ખેડૂતોની દશા બગડતી જઈ રહી છે અને ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। ત્યારે આવી રીતે મજદૂરોમાં પણ કોર્પોરેટર કંપનીઓને લાવવાથી દેશના ખેત મજદૂરોની હાલત કફોડી થઈ ગઈ છે। ત્યારે કોર્પોરેટર કંપનીઓને ખેતી ક્ષેત્રમાંથી હટાવવા અને કંપનીઓની લૂંટ બંધ કરાવવા ઉપલેટા કિસાન સભા તેમજ મજદૂર સંઘ દ્વારા સરકાર વિરુદ્ધ દેખાવો યોજી આવા કાયદાનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આ 13 ઓગસ્ટના રોજ દેશભરની અંદર આ મુક્ત વ્યાપાર સમજૂતી એફટીએ વિરુદ્ધ ખેડૂતો અને ખેત મજદૂરો અને કિસાન મજદૂરનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણી સરકાર એ અમેરિકન શરણે જઈ રહી છે અને અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરે, બ્રિટન સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરે, ત્યારે એ દેશની ખેત પેદાશો આ દેશમાં આવે અને આ દેશમાં ખેડૂતોને વર્તમાન જે ખેત પેદાશોના ભાવ મળે છે એ પણ પૂરતા ભાવ ન મળે અને ખેડૂતો બરબાદ થાય। ખેડૂતો હાલ પણ ખેતીનો ધંધો એ ખોટનો ધંધો છે। ખેડૂતોને વર્તમાન સમયમાં યોગ્ય ભાવ નથી મળતા, તેને કારણે કરજવાન થઈ ગયા છે। આ પરિસ્થિતિ હોય એવા સમયે સરકાર જો એફટીએ કરે તો ખેડૂતો ઊંડા ખાડામાં પડી જાય એ પ્રકારની સ્થિતિ થાય। બીજી બાજુ દેશના મજદૂરો છે તો સરકાર મજદૂરો માટે પણ જે કોર્પોરેટ કંપનીઓ માટેની નીતિઓ બનાવે અને નવા કાયદાઓ લાવી અને મજદૂર વિરોધી જે કાયદાઓ બનાવી અને મજદૂરોને શોષણ કરવાના, કંપનીઓને લૂંટવાના અધિકાર આપે, ત્યારે આ સરકાર કોર્પોરેટ સરકાર છે, મોટી કંપનીઓની સરકાર છે એવું ખેડૂતો અને મજદૂરો માની રહ્યા છે। ત્યારે આજે અમે સૌ કિસાન મજદૂર એક થઈ અને આ નીતિઓ વિરુદ્ધ પડકાર કર્યો છે અને અમે કોઈ પણ સંજોગોમાં આ નીતિઓ લાગુ થવા નહીં દઈએ। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।